I am in minority, and minority is always defeated by majority on this planet. હું જે જીવું છું એ જોયા પછી આ વિશ્વના બધા ખૂણામાંથી એક જ જવાબ આવ્યો, આવી રીતે ન જીવાય. આ જીવવાની પદ્ધતિ જ નથી. તમને જીવતા આવડતું જ નથી. જીવવાના રસ્તા અમારી પાસે છે. જુઓ, અમે જે જીવીએ છીએ, બસ બહુમતી લોકો, 199 લોકો આ જ કહ્યું, તમને જીવતા નથી આવડતું. તમે જીવો છો એ સાચો રસ્તો નથી. અમે જીવીએ છીએ એ સાચો રસ્તો છે. સાચી વાત કરું, મને એવું દેખાય છે, અનુભવાય છે કે જમીનમાં બી રોપ્યું, પછી અંકુર ફૂટ્યું, એ વિકસ્યું, એ વૃક્ષ બન્યું, ડાળીઓ થઈ, પાંદડા થયા, ફળ અને ફૂલ આવ્યા. એ કૂંપણની લીલાશ, પર્ણની લીલાશ પાંદડાની, એ સમય જતા પીળાશ પડતી, પાંદડું પીળું થયું અને ખરી ગયું. અને વહેતી હવા એ ખરેલા પાંદડાને કોઈ પણ દિશાની અંદર કોઈ આયોજન વગર ધકેલતી ગઈ અને એ પાંદડું ધકેલાતું ગયું. આ છે માનવ જિંદગી. આ છે જિંદગી. જન્મ, બાળપણ, યુવાની, પ્રૌઢત્વ અને ખરી જવું મૃત્યુ. અને પછી અસ્તિત્વ એટલે કુદરત. એ ખરી ગયેલું પાંદડું એટલે પીળું થઈ ગયેલું બિનજરૂરી શરીર ત્યાજી ગયું. પછી એમાંથી નીકળી ગયેલી ઉર્જા, શક્તિને પાછું ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ, નાનકડી હવા, જોરથી ફટકો, ધીમો ફટકો, આ દિશા, પેલી દિશા, બાજુ અનેક જન્મો સુધી સફર કરાવતું રહ્યું. આ છે જિંદગી. ગમે તેટલી હોશિયારી વાપરો, કશું થઈ શકે એમ નથી. જન્મથી મૃત્યુ સુધીમાં આ તમને એવું છે બધું જ તમે કરો છો, પણ એવું તમે વિચારો છો. તમારા દ્વારા અસ્તિત્વને જે કરવું છે એ કરે છે, એમાં કશું જ તમે ફેરફાર કરી શકતા નથી. અહીં બધું જ પહેલેથી નક્કી છે, એ પ્રમાણે થયા કરે છે. તમે માત્ર એક હથિયાર છો, એક સાધન છો, જેનો ઉપયોગ કરીને અસ્તિત્વ પોતે પોતાની યોજનાને પાર પાડે છે. હવે બહુમતી લોકોમાં થાય છે શું? એ ભણી ગયો, એ પરણી ગયો, એ બાળકો થઈ ગયા, એ કમાઈ ગયો, સંપત્તિવાન થઈ ગયો, સમૃદ્ધ થઈ ગયો, સત્તાવાન થઈ ગયો, લોકપ્રિય થઈ ગયો, કદાચ બધું જ થઈ ગયો. આ લોકો બહુમતીમાં છે. હવે આ લોકો એવું સ્વીકારે છે કે બધું જ મારાથી થયું, મારી લીલાશ કાયમ રહેશે, મારી તાજગી કાયમ રહેશે,
હું કાયમ ખીલેલું રહીશ. હું ક્યારેય પીળું પાંદડું નહીં થઉં. હું ક્યારેય ખરી નહીં પડું. મારો સૂર્યોદય જ રહેશે. મારો સૂર્યાસ્ત ક્યારેય નહીં થાય. આવું 99% લોકો માને છે, જેમની બહુમતી છે. એમની સફળતાના ગીતો ચારે બાજુ એમના જ ઓર્કેસ્ટ્રા દ્વારા ગવાયા કરે છે. મારી આટલી સંપત્તિ, મારા આટલા મકાનો, મારી આટલી ગાડીઓ, મારા આટલા રૂપિયા, આટલી સંપત્તિ, મારી પ્રતિષ્ઠા, મારી સફળતા, સફળતા, સફળતા. જુઓ, છે આમાંનું કઈ તમારી પાસે? છે? જીવવાનો આ રસ્તો છે. જીવવાનો રસ્તો આ છે. કેટલી જમીન, કેટલા મકાન, કેટલું બેંક બેલેન્સ, કેટલી ગાડીઓ, આ છે જીવવાનો રસ્તો. તમારું માન, તમારી પ્રતિષ્ઠા, આ બધું છે તો લોકોમાં છે. નહીતર રખડી ખાઓ. જાઓ, તમે તો પીળું પાંદડું થવાને જ લાયક છો. અને કુદરત જેમ ધક્કા મારે એમ ધક્કા ખાતા જાઓ અને અથડાતા જાઓ. બસ આ અથડાતા જતો માણસ, એ પીળું પાંદડું, એ બહુ જ ઓછા લોકો સમજી શક્યા છે. એ લઘુમતીમાં છે. એ કહી નથી શકતું. પાંદડું પીળું થયું, કોને ખબર? ઝાડનું એમાંથી શું ગયું, કોને ખબર? બહુ જ મુશ્કેલ છે લઘુમતીને સમજવી.